નામ છે વિક્રમ ઠાકર, આદિત્ય ગ્રુપ અમારું છે। રાજકોટમાં રામ મંદિર બનાવી રહ્યા છો, શું ઉદ્દેશ? એનો ઉદ્દેશ્ય એ છે કે જે 550 વર્ષથી આપણે રાજકોટ રામ મંદિર બને છે અયોધ્યામાં, એની બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ। હવે અમારે ધ્યેય એવો છે કે કોઈ અમુક વસ્તુને અમુક લોકો ત્યાં જઈ શકે, ન જઈ શકે, કે દર્શન ન થાય, કે મંદિર કેવું બનશે, શું છે, એની થીમ શું છે, ઘણા લોકોને ખબર નથી હોતી। તો અમે આ પેઇન્ટિંગ દ્વારા, જે કોર્પોરેશન અમારી પાસે રાજકોટ કોર્પોરેશન પેઇન્ટિંગ કરાવે છે, તો અમે અમારી મહેનતથી, અમારી જે લાગણી છે કે અમે સારું પેઇન્ટિંગ કરી છીએ, એની એમાં ટોટલી ડિટેલ બનાવવાના છીએ કે જે થકી માણસો આમાં જોઈ શકે કેવું મંદિર છે, શું છે, અંદર કેવું હશે। કેટલા ફૂટનું પેઇન્ટિંગ, કેટલી મહેનત? પેઇન્ટિંગ અમારે છે 30 ફૂટનું। મહેનતની વાત કરી તો આમાં 2 દિવસ તો થશે। સવારના અમે આવ્યા છીએ અને અમે 2 જણા છીએ, મારી જોડે છે પરેશભાઈ વડગામાં, જે રાજકોટના એક સારા આર્ટિસ્ટ છે। અમે 2 દ્વારા પેઇન્ટિંગ બનાવવા